એમજીઆરની સમાધિ પાસે થઈ જય લલિતાની દફન વિધિ પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ સહિતના મહાનુભાવોએ આપી હાજરી. ગુજરાત સરકારના દરિયેલી જોઈ રહી છે રાહ. ફિક્સ પગાર દરના વેતનના મુદ્દે રાજ્ય સરકારે આપેલા જવાબ બાદ સુપ્રીમે કાઢી ઝાટકણી. રાજ્યમાં દારૂબંધીના કાયદામાં થશે સુધારો. રાજ્ય સરકાર ડ્રાફ્ટ તૈયાર કરીને આગામી બજેટમાં કરશે રજૂ. કમલેશ રામાણી થયો જેલના હવાલે. દારૂની પરમિટ લેવા ઉભો કર્યો હતો ખોટો રેકોર્ડ. નોટબંધીથી શાકભાજીના વેપારીઓને વિપરીત અસર. શાકભાજી સસ્તા તથા ગૃહિણીઓમાં આનંદ. અને ભુજ ટ્રાફિક પોલીસે બોલાવ્યો સપાટો. નિયમોનો ભંગ કરનારા અનેક લોકોને ફટકાર્યો દંડ. નમસ્કાર, સૌરાષ્ટ્ર ન્યૂઝ સાથે હું છું ભૂમિ. સમાચારની શરૂઆત કરીશું. નોટબંધીને આજે ઘણા દિવસો વીતી ગયા છતાં પણ આજે જામનગરમાં સ્થિતિ સામાન્ય બની નથી. કારણ કે આજે પણ જામનગરના એટીએમ સેન્ટરો અને બેંકો બહાર લાંબી લાઈનો જોવા મળી રહી છે અને લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. છતાં પણ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. એક તરફ નોકરિયાત વર્ગ સહિતના લોકોનો પગાર બેંકમાં જમા થઈ ગયો છે, પરંતુ પૂરતા નાણાં ન હોવાથી લોકોને માત્ર 4,000 રૂપિયા આપવાની ફરજ પાડવામાં આવી રહી છે. એટીએમ ની અંદર તો કન્ટિન્યુ લાઈનમાં ઉભા રહીએ, ઓછામાં ઓછા 5-5, 6-6 કલાક લગીને, તો એ વારો આવે નહીં અને પૈસા ખાલી થઈ ગયા. પૈસા હોય તો કોઈ આજે 6 એટીએમ લઈને આવ્યો હોય, 5 એટીએમ લઈને આવ્યો હોય, એક સાથે બધા પૈસા ઉપાડી લે છે. અને એટીએમ ની અંદર પૈસા ઓછામાં ઓછા 2500 રૂપિયા લગીન મળે છે. એથી વધુ પૈસા મળતા નથી. मेरे को यहाँ पैसा नहीं मिलता. मैं 5 दिन हो गए आते हुए. जब आता हूँ तो एटीएम की लाइन में खड़ के जब बारी आती है तभी पैसा खत्म हो जाता है. कितने दिन से ऐसा हो रहा? જોકે લીડ બેંકમાં મેનેજર પણ નાણાં ન હોવાની વાત સ્વીકારી રહ્યા છે અને આ સ્થિતિ ક્યારે સામાન્ય થશે અંગે પણ અસમર્થતા દર્શાવી રહ્યા છે. આમ નોટબંધી બાદ એવું લાગી રહ્યું છે કે થોડા દિવસમાં સ્થિતિ સામાન્ય બની જશે, પરંતુ અધિકારીઓની આડોડાઈ અને તંત્ર નિષ્ફળતાનો ભોગ અંતે લોકો બની રહ્યા છે. ત્યારે સામાન્ય સ્થિતિ ક્યારે બનશે તેનો તાક કાઢવો મુશ્કેલ છે. અંદર તો કન્ટિન્યુ લાઈનમાં ઉભા રહીએ, ઓછામાં ઓછા 5-5, 6-6 કલાક લગીને, તો એ વારો આવે નહીં અને પૈસા ખાલી થઈ ગયા. પૈસા હોય તો કોઈ આજે 6 એટીએમ લઈને આવ્યો હોય, 5 એટીએમ લઈને આવ્યો હોય, એક સાથે બધા પૈસા ઉપાડી લે છે. અને એટીએમ ની અંદર પૈસા ઓછામાં ઓછા 2500 રૂપિયા લગીન મળે છે. એથી વધુ પૈસા મળતા નથી. मेरे को यहाँ पैसा नहीं मिलता. मैं 5 दिन हो गए आते हुए. जब आता हूँ तो एटीएम की लाइन में खड़ के जब बारी आती है तभी पैसा खत्म हो जाता है. નોટબંધીની અસર હવે શાકભાજીમાં પણ જોવા મળી રહી છે, પરંતુ અસરથી ગૃહિણીઓમાં ખુશી જોવા મળી રહી છે, જ્યારે ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાયા છે. શા માટે? જો આ ખાસ રિપોર્ટમાં. કહી ખુશી કહી ગમ જેવી સ્થિતિ સર્જાય છે અમરેલીના સાવરકુંડલામાં, કે જ્યાં છૂટા પૈસાની રામાયણના કારણે ખેડૂતોને હવે પાણીના ભાવે શાકભાજી વેચવાનો વારો આવ્યો છે. જ્યારે પાણીના ભાવે શાકભાજી મળતા ગૃહિણીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. સાવરકુંડલામાં ખેડૂતો જાતે જ શાકભાજી વેચવા બેસી ગયા છે. જે શાકભાજી 70 થી 80 ના કિલો ભાવે વેચાતું હતું તે આજે માત્ર 5 થી 10 રૂપિયાના કિલોના ભાવે વેચાઈ રહ્યું છે. અને શાકભાજીની આવક એટલી છે, એના હિસાબે અત્યારે શાકભાજી સાવ સસ્તું એટલે મફતના ભાવે જાય. માર્કેટમાં કોઈ લેવલ નથી. 1 રૂપિયાથી માંડીને 3-4 રૂપિયા સુધીનું કિલો બધું શાકભાજી જાય. નોટબંધીના હિસાબે અમે મજૂરને પૈસા પણ દઈ શકતા નથી, કેમ કે બેંકમાં જઈએ તો ફક્ત 2000 રૂપિયા મળે છે. 2000 રૂપિયામાં તો કોઈ અમને સૂકવી ન હોય કે મજૂરીને દાડીને. એના હિસાબે શાકભાજીનો ભાવે અત્યારે નથી નોટબંધીના હિસાબે. આમ સસ્તા ભાવે શાકભાજી મળી જતા ગૃહિણીઓ ખુશ જોવા મળી રહી છે અને હોંશે હોંશે શાકભાજીની ખરીદી કરતા જોવા મળી રહી છે. પહેલા જે 50 અને 60 નું કિલો શાક મળતું એ આજે 10 રૂપિયાનો કિલો મળે છે. તેથી અમને મજા છે અને આમ પણ સસ્તું અને સારું શાક મળે છે હવેથી, એટલે સારું લાગે છે. શાક બકાલું એકદમ સસ્તું થઈ ગયું છે અને સારું આવે છે પહેલા કરતા. હું અત્યારે ભાવ 5 ને 10 રૂપિયાનો કિલો જે જોઈએ.
આમ નોટબંધીમાં શાકભાજીને લઈને કહી ખુશી કહી ગમ જેવી સ્થિતિ જોવા મળી રહી છે, કારણ કે ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે, જ્યારે મહિલાઓના બજેટમાં ફાયદો થતા મહિલાઓ ખુશખુશાલ જોવા મળી રહી છે. કેતન બગડા, વીટીવી ન્યૂઝ, અમરેલી. આગળ વાત કરીએ મહત્વપૂર્ણ સમાચારની, તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે બોટાદથી. તો તેના પર એક નજર કરવામાં આવે. લગ્નના વરઘોડામાં ફાયરિંગની ઘટના બની છે. બોટાદની આ ઘટના છે. મહત્વપૂર્ણ બાબત, અગાસીમાં ઉભેલી યુવતીને ગોળી વાગી છે. ફાયરિંગ કરવામાં આવ્યું અને અગાસીમાં ઉભેલી યુવતીને ગોળી વાગી છે. મહત્વપૂર્ણ બાબત, ઘાયલ યુવતીને ભાવનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. બોટાદની આ ઘટના છે. લગ્ન સમારોહમાં ફાયરિંગ કરવામાં આવ્યું. લગ્નના વરઘોડામાં ફાયરિંગ કરવામાં આવ્યું અને આ જે ફાયરિંગ કરવામાં આવ્યું તેમાં અગાસીમાં ઉભેલી યુવતીને ગોળી વાગી છે અને તેને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો ઘાયલ યુવતીના છે. ઘાયલ યુવતીને ભાવનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી રહી છે. મહત્વપૂર્ણ બાબત બોટાદથી પ્રાપ્ત થઈ રહી છે. બોટાદમાં જે રીતે લગ્નના વરઘોડામાં ફાયરિંગ થયું અને અગાસીમાં ઉભેલી યુવતી પર ફાયરિંગ થતા તેને ગોળી વાગી છે અને તેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. અહીંયા અમે વરઘોડો દરબારની જાનું આવી હતી બે, અહીંયા વરઘોડો જોવા અગાસી ઉપર ઉભા હતા. તેનો અવાજ આવ્યો, ગોળી વાગી ગઈ છે અને બંદૂકનો અવાજ આવ્યો ને એમાં. કોને વાગ્યો? મારી બેનને. શું નામ છે? ગુણીબેન ભૂપતભાઈ મીઠાપરા. રાજ્યમાં નોટબંધીને લઈને બેંકો અને એટીએમમાં નાણાં ઓછા જોવા મળી રહ્યા છે, ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા કેશલેસનો ઉપયોગ કરવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. ત્યારે સાયબર ક્રાઇમ વધવાની શક્યતાને ધ્યાનમાં લઈને જૂનાગઢ પોલીસે લોકોમાં અવેરનેસ આવે તે માટે એક જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે, જેના માટે પોલીસ દ્વારા એક પેમ્પલેટ છપાવવામાં આવ્યું છે, જે શાળાઓમાં અને બેંકોની બહાર લગાવવામાં આવશે. જેમાં જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ વ્યક્તિએ પોતાના પાસવર્ડ કે બેંકને લગતી કોઈ પણ માહિતી આપવી નહીં. આ પેમ્પલેટ છે એ અમે તમામ પોલીસ સ્ટેશનોને સર્ક્યુલેટ કરશું અને પોલીસ સ્ટેશન ત્યાંથી અલગ અલગ તેમના વિસ્તારમાં આવતી બેંકો, જ્યાંથી બેંકોથી ગ્રાહકો તેમજ અને સમાચાર પત્રોમાં આ પેમ્પલેટને અમે નાખીશું અને મીડિયાના ખાસ કરીને આ પ્રસાર માધ્યમથી અમે આવા એટીએમ ફ્રોડના જે બનાવો બને છે ત્યાંથી ભોગ બનનારને આની વધુમાં વધુ માહિતી મળે. ખરેખર બેંકના કર્મચારીઓ આવી કોઈ માહિતી નથી માંગતા, તે બાબતે આ લોકોને પણ માહિતી મળે એ બાબતનો અમારો પ્રયાસ છે. હવે વાત કરવામાં આવે રાજકોટની, તો રાજકોટમાં ગુનાખોરીનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે. ત્યારે રાજકોટમાં એક જૂનાગઢના સોની વેપારીની નજર ચૂકવી આઈટી વિભાગના સ્વાંગમાં આવેલા શખ્સોએ 5 લાખની લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા, જેથી વેપારીએ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી. ઘટનાની વિગત અનુસાર જૂનાગઢનો એક વેપારી સોનાના દાગીના આપવા માટે રાજકોટ આવ્યો હતો, જે દરમિયાન 4 શખ્સ બાઇક પર આવ્યા હતા અને આ વેપારીને રોક્યો હતો. આઈટીના અધિકારી હોવાની ઓળખ બતાવી ચેકિંગ શરૂ કર્યું હતું અને વેપારીની નજર ચૂકવી આ શખ્સો સોનાના દાગીનાનું પર્સ લઈ ફરાર થઈ ગયા હતા. હાલ તો સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને સીસીટીવીના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. રિક્ષાની બે ચાર ઇન્દિર પાસે આવ્યા, એમાં એક કોર્નર ઉપર આવીને એમ કીધું ભાઈ અમારે થોડીક માહિતી જોઈએ છે, કે માહિતી ચાહીએ. એટલે કોઈ અમે તો અમે એના અજાણ્યા છીએ એમ કરી અમારા રિક્ષાવાળાએ તો રિક્ષા છે એ રાજેશ સિનેમાથી બ્યુટી મ્યુઝિકલ પાર્ટી છે ત્યાં દુકાન પાસે સુધી લીધી. એમાં એક જણે બાઇક કાઢીને રાખી દીધી અને બે જણા આગળ રિક્ષામાં ગોઠવા ગયા, 2 જણા પાછળ. અને અમારી પાસેથી અમારા થેલા પહોંચીને એ કે અમે આઈટીના માણસો છીએ, આ અમારા આઈ કાર્ડ છે એ કે એમ કરીને અમારે ચેક કર્યું. એમાં 4 વખત ચેક કર્યું, ત્રીજી વખતે ચોથી વખતે મારું પડ્યું આખું ઠેકી લીધું. જામનગરમાં એલસીબી પોલીસે જિલ્લામાં અલગ અલગ 2 જગ્યાએ દારૂના અડ્ડા પર રેડ પાડી 6 આરોપીની ધરપકડ કરી હતી અને મોટી માત્રામાં દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો હતો. એલસીબી પોલીસને મળેલી બાતમીના આધારે સપડા ગામની સીમમાં કાલુભા કેરની વાડીમાં દારૂની હેરાફેરી થતી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી, જેના આધારે રેડ કરતા પોલીસે 148 પેટી દારૂનો જથ્થો મળી આવ્યો હતો અને બીજી તરફ આરટીઓ ચેકપોસ્ટ નજીકથી પોલીસને દારૂના કટિંગનો જથ્થો મળી આવ્યો હતો. આમ પોલીસે કુલ 1 કાર, મોટરસાયકલ અને રોકડ રકમ સહિત 15.5 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને 6 આરોપીની ધરપકડ કરી છે અને અન્ય 1 આરોપીને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આ બનાવ સ્થળે જે બનાવવાળી હકીકત હતી ત્યાં જઈને પ્રોહી અંગે રેડ કરતા ટોટલ 148 પેટી ઇંગ્લિશ દારૂ
તેમજ 34 પેટી બિયરનો જથ્થો મળી આવેલ છે, જેની કુલ કિંમત 15,05,200 થાય છે અને અગાઉ પણ આ જે ગુનેગાર છે પ્રોહીમાં પકડાયેલા છે તેઓને ધોરણસર સ્થળ ઉપરથી અટક કરેલ છે. આગળ વાત કરીએ મહત્વપૂર્ણ સમાચારની તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તેના પર એક નજર કરવામાં આવે. ખૂબ જ ચર્ચાસ્પદ વિષય ભૂમિ આત્મહત્યાનું જે પ્રકરણ હતું તેમાં જે રીતે આરજે કૃણાલને જામીન મળી ગયા છે, આરજે કૃણાલને જામીન મળી ગયા છે તેવી વિગત સામે આવી રહી છે. ઉલ્લેખનીય છે, ખૂબ જ ચર્ચાસ્પદ વિષય રહ્યો હતો. હાઈકોર્ટે આરજે કૃણાલના જામીન મંજૂર કર્યા છે. આરજે કૃણાલની જે પત્ની ભૂમિ દેસાઈ દ્વારા આત્મહત્યા કરવામાં આવી હતી અને તેને લઈને આરજે કૃણાલને જેલના હવાલે કરવામાં આવ્યો હતો અને ભૂમિ આત્મહત્યા જે કેસનો જે મામલો છે તેમાં આરજે કૃણાલના જામીન મંજૂર કરવામાં આવી છે. આ અંગે વધુ વિગત સાથે જોડી ગયા છે અમારા સંવાદદાતા સોનલ અનડકટ. સોનલ, જણાવશો શું વિગત છે આ અંગે હાલ? ભૂમિ આરજે કૃણાલને અંતર જામીન મળ્યા છે. કોર્ટે તેના કાયમી જામીન મંજૂર કર્યા છે. ઉલ્લેખનીય છે કે ભૂમિ આત્મહત્યા પ્રકરણ કેસમાં તેની પત્નીના આત્મહત્યા પ્રકરણ કેસમાં તેને જેલ હવાલે કરાયો હતો અને અગાઉ તેણે તેના માતા અને પિતાની બીમારીનું કારણ આગળ ધરીને અનેક વખત તે હંગામી જામીન મેળવી ચૂક્યો છે. જોકે હવે અંતે કોર્ટે તેના કાયમી જામીન મંજૂર કર્યા છે અને તેને લગભગ 1-2 દિવસમાં છોડવામાં આવશે. આભાર સોનલ, માહિતી આપવા માટે. રાજકોટનો કુખ્યાત બિલ્ડર કમલેશ રામાણીની રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. કમલેશ રામાણી વિરુદ્ધ પોલીસ ચોપડે 18થી વધુ ગુના નોંધાયા છે. કમલેશ રામાણી પર દારૂની પરમિટ મેળવવા માટે જન્મનો ખોટો રેકોર્ડ ઉભો કરવાનો ગુનો નોંધાયેલો છે. નિયમ મુજબ 40 વર્ષ બાદ દારૂની પરમિટ મળી શકે, પરંતુ કમલેશ રામાણીએ જન્મ તારીખ ખોટી બનાવી દારૂની પરમિટ લીધી હતી, જેના મામલે પોલીસે કમલેશ રામાણીની ધરપકડ કરીને જેલને હવાલે કર્યો છે. જ્યારે આ સ્વાસ્થ્ય માટેની દારૂ પરમિટ અંગેની નશાબંધી અને આબકારી ખાતામાં જ્યારે અરજી કરેલી ત્યારે તલાટીનો દાખલો કે જેમાં એને પોતાની જન્મ તારીખ વર્ષ 1965 હોવાનું દર્શાવેલ, હકીકતો બાબતે ચકાસણી કરતા 1973 કે જે એની સાચી જન્મનું વર્ષ છે, તો તેના આધારે આ ખોટા દસ્તાવેજો, ખોટા બોગસ ડોક્યુમેન્ટેશનના આધારે હેલ્થ પરમિટ વિભાગના અધિકારીઓ પાસેથી આ પરમિટ મેળવ્યા અંગેની હેલ્થ પરમિટ માટેની નશાબંધી અને આબકારી વિભાગના કર્મચારી સબ ઇન્સ્પેક્ટરની ફરિયાદના આધારે અમે આ ગુનો દાખલ કરેલો છે, જેમાં કમલેશ રામાણીને અટક કરવામાં આવેલો છે. અને સમાચાર પર નજર કરીશું બ્રેક બાદ. બ્રેક બાદ આગળ વાત કરીએ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર નામની છે, ત્યારે હવે આગામી વિધાનસભા ચૂંટણી પૂર્વે સરકારે દારૂબંધીના કાયદાને કડક બનાવવાની દિશામાં કાર્યવાહી હાથ ધરી છે. ગાંધીનું ગુજરાત આમ તો દેશનું પહેલું રાજ્ય છે જ્યાં સંપૂર્ણ રીતે દારૂબંધી છે, પરંતુ વાસ્તવિકતા જોઈએ તો ખ્યાલ આવશે કે રાજ્યમાં પોલીસની રહેમ નજરે જ દારૂનો ખુલ્લેઆમ વેપાર થાય છે. એમાં પણ અમદાવાદ સહિત આસપાસના જિલ્લાઓમાં વેચાતો દેશી દારૂ છાશવારે હજારો લોકોના મોતનું કારણ બની ચૂક્યો છે. અમદાવાદમાં થયેલો લઠ્ઠાકાંડ ગુજરાતના દારૂબંધીના કાયદાને લપડાક સમાન છે. ત્યારે આખરે રાજ્ય સરકાર જાગી છે અને દારૂબંધીને કડક બનાવવાની દિશામાં કાર્યરત બની છે. ઠાકોર સેના દ્વારા આ મુદ્દે ઉગ્ર આંદોલનની ચીમકી બાદ રૂપાણી સરકાર હવે દારૂબંધીના કાયદાને વધુ કડક બનાવશે. ગુજરાત દારૂબંધી કાયદામાં સુધારો કરી તેનો નવો ડ્રાફ્ટ વિધાનસભાના આગામી બજેટ સત્રમાં રજૂ કરાશે. આ ડ્રાફ્ટમાં દારૂ પીનાર પ્રથમ વખત પકડાય તો 1 સપ્તાહની કેદ, બીજી વાર પકડાય તો કેદની સજામાં વધારો થાય તેવી જોગવાઈ છે. આ ઉપરાંત દારૂ વેચનારને પણ હવે કડક સજા થશે. અગાઉ દારૂના વેચાણ માટે 1 વર્ષની સજાની જોગવાઈ હતી, જે વધીને 10 વર્ષ થઈ શકે છે. ગૃહ વિભાગ દ્વારા કાયદાનો આ નવો ડ્રાફ્ટ તૈયાર કરાશે અને બાદમાં તેને કાયદા વિભાગને સુધારા વધારા માટે સોંપાશે, જે બાદ આગામી બજેટ સત્રમાં તેને વિધાનસભામાં રજૂ કરાશે. ત્યારે જોવાનું એ રહે છે કે દારૂબંધીના કડક અમલની સરકારની આ નીતિ ચૂંટણી બાદ માત્ર કાગળનો વાઘ બનીને ન રહી જાય. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.
થોડા દિવસ પહેલા ભાવનગરના શિશુ વિહાર વિસ્તારમાં રહેતા એક વેપારીનું અપહરણ કરી 5 લાખ રૂપિયા લઈ આરોપી ફરાર થઈ ગયો હતો. જે મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી છે. જોકે આરોપી યુવકે તેની બહેનના લગ્નમાં પૈસાની જરૂરિયાત હોવાથી આ કાવતરું રચ્યું હોવાનું જણાવ્યું હતું અને 500ના દરની રદ થયેલી નોટ આ યુવક વટાવવા મથામણ કરી રહ્યો હતો ત્યારે પોલીસે આ આરોપીની ધરપકડ કરી જેલના હવાલે કર્યો હતો અને પોલીસે 5 લાખની નોટ જપ્ત કરી હતી. જોકે ફરિયાદી પાસે પણ આટલી મોટી રકમ ક્યાંથી આવી તે સવાલ અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે અને જો ફરિયાદી યોગ્ય ખુલાસો નહીં કરી શકે તો તેના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે. ભુજ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા સ્પેશિયલ ટ્રાફિક ડ્રાઈવ યોજનામાં કરવામાં આવી છે. શહેરમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરી નિયમોને નેવે મૂકી બેફામ દોડી રહેલ સ્કૂલ વાહનો ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ટ્રાફિક પોલીસ દ્વારા ભુજ શહેરમાં અલગ અલગ 6 જેટલી ટીમો બનાવવામાં આવી હતી. જેના ભાગરૂપે શહેરમાં ટ્રાફિકના નિયમોની 80-83 કરનાર સ્કૂલ વાહન ચાલકો પર તવાઈ બોલાવવામાં આવી હતી. તદુપરાંત જે વિદ્યાર્થીઓ પાસે લાયસન્સ ન હોય અને તેઓ ડ્રાઇવિંગ કરતા ઝડપાય તેમની વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી ટ્રાફિક વિભાગ દ્વારા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે પોલીસે સ્કૂલ વાહન ચાલકો સહિત વિદ્યાર્થીઓ પાસે દિવસ દરમિયાન 309 જેટલા કેસો નોંધી 36,000થી પણ વધુનો દંડ ફટકારી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. સિટીની અંદર વિવિધ સ્કૂલોની અંદર આજે જે લોકો જે વિદ્યાર્થીઓ ટ્રાફિક નિયમોનો ભંગ કરે છે અને જેને લાયસન્સ નથી એવા વાહન ચલાવે છે એ તમામ વિરુદ્ધ અને જે છકડાઓ રિક્ષાઓ સ્કૂલના વિદ્યાર્થીઓને લઈ જાય છે અને લાવે છે આ તમામ વિરુદ્ધ આજે સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. સિટીની અંદર વિવિધ ટીમો પાડી જે બાળકો પાસે લાયસન્સ નથી તમામને પોલીસ સ્ટેશન લાવવામાં આવે છે. આ પોલીસ સ્ટેશન લાવી તેમના ફાધરને બોલાવવામાં આવે છે. અહીંયા ફાધર પાસે એમની પાસે માફીપત્ર લખાવવામાં આવે છે અને માફીપત્ર લખાયા બાદ દંડ ભરી અને વાહન છોડવામાં આવે છે. રૂપિયા 13,860 કરોડનું કાળું નાણું જાહેર કરનાર અમદાવાદનો જમીન દલાલ મહેશ શાહ કાળા નાણાંનો કબાડી હોવાની સાથે એમસીના ચોપડે પણ દેવાદાર છે. વીટીવી શાહ સંદર્ભે કરેલી પડતાલમાં માહિતી સામે આવી છે. નામ મહેશ શાહ, ઉંમર 67, આઈડીએસ હેઠળ 13,860 કરોડ જાહેર કર્યા. ઇન્કમ ડિક્લેરેશન સ્કીમ અંતર્ગત 13,860 કરોડનું કાળું નાણું જાહેર કરનારા મહેશ શાહ વિશે વીટીવીએ કરેલી પડતાલમાં વધુ કેટલાક ઘટસ્ફોટ થયા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચોપડે પણ શાહ દેવાદાર છે. આવક, મકાન, પ્રોફેશનલ ટેક્સ સહિત શાહના એએમસીમાં રૂપિયા 28,788 ના વેરા ચૂકવવાના બાકી છે. વીટીવીએ કરેલી તપાસમાં જાણવા મળ્યું છે કે 13,000 કરોડનું કાળું નાણું જાહેર કરનાર મહેશ શાહ 22,000નો વેરો ભરવા માટે પણ અસમર્થ છે. એએમસીના ચોપડે શાહનો રૂપિયા 28,797નો વેરો બાકી છે. શાહનો વર્ષ 2015-16નો રૂપિયા 3,632નો મિલકત વેરો બાકી છે. તો વર્ષ 2016-17નો 3,135 રૂપિયાનો મિલકત વેરો બાકી ઉપરાંત 7 વર્ષનો પ્રોફેશનલ ટેક્સ પણ બાકી છે, જેનું 8,030 રૂપિયાનું વ્યાજ પણ બાકી લેણામાં સામેલ છે. વીટીવીએ કરેલા અહેવાલને પગલે મ્યુનિસિપલ કોર્પોરેશન પણ હરકતમાં આવ્યું છે. મ્યુનિસિપલ કમિશનરે પણ શાહનો બાકી ટેક્સ વસૂલવાની કાર્યવાહી શરૂ કરી દેવાઈ હોવાની વાત કરી હતી. 30/9 સુધીની અમારી અંતિમ નોટિસ હતી, જે વિધિ અમારી પૂરી થઈ ગઈ છે. જે સ્ટાફ પ્રોપર્ટી ટેક્સનું કામ કરે છે એ જ પ્રોફેશનલ ટેક્સનું કામ કરે છે. અત્યારે એઝ યુ નો કે પ્રોપર્ટી ટેક્સનું કામ થોડુંક ત્વરિત ગતિએ ચાલતું હતું અને મોટાભાગે આવક જે કોર્પોરેશનની છે એ એના પર ફોકસ વધારે હોય છે. સેકન્ડ ફેઝમાં ડેફિનેટલી એના પછીના પ્રયત્નમાં હવે એના નોટિસ અને આગળની કાર્યવાહી જે છે એ અમે આરંભીશું. જે માણસ 22,000ના વેરા ભરી શકવા માટે સમર્થ નથી તેણે 13,000 કરોડનું કાળું નાણું કેવી રીતે જાહેર કર્યું તે સવાલ છે. એટલું જ નહીં, આઈટી વિભાગને પણ તેના રેકોર્ડ પર કોઈ જ શંકા ન ગઈ. ત્યારે મહેશ શાહ પાછળ કયા મોટા માથાઓનો હાથ છે તે તો તપાસના અંતે જ સ્પષ્ટ થશે. રૂપિયા 13,860 કરોડનું કાળું નાણું જાહેર કરનાર અમદાવાદના મહેશ શાહને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચોપડે દેવાદાર તરીકે બતાવવામાં આવ્યા છે. જી હા, મહેશ શાહનું આ જ નિવાસ સ્થાન છે. મંગલજ્યોત એપાર્ટમેન્ટમાં આવેલું 155 વારનું જે નિવાસ સ્થાન છે તેનો વર્ષ
15-16 અને 16-17નો 2 વર્ષનો પ્રોપર્ટી ટેક્સ બાકી હોવાનું કોર્પોરેશનના ચોપડે જોવાઈ આવી રહ્યું છે. 6,767 રૂપિયા પ્રોપર્ટી ટેક્સના અને પાછલા 7 વર્ષનો પ્રોફેશનલ ટેક્સ કે જે 22,000 જેટલો થવા જાય છે. આ 2 પ્રકારના ટેક્સ મળીને મહેશ શાહના નામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચોપડે 22,000 રૂપિયા બાકી બોલે છે, જે એક પ્રકારની વાસ્તવિકતા છતી કરે છે કે 13,860 કરોડનું કાળું નાણું જાહેર કરનાર મહેશ શાહ કેવી રીતે તેની અસલિયત છતી કરે છે. કેમેરામેન હસમુખ વાઢેલ સાથે અર્પણ કાયદાવાલા, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. અને સમાચાર પર નજર કરીશું બ્રેક બાદ. બ્રેક બાદ આગળ વાત કરીએ. સમગ્ર દેશમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના 60મા નિર્માણ દિન નિમિત્તે ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સુરેન્દ્રનગર ખાતે સ્વયં સૈનિક દળ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દલિત સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બાબા સાહેબની વિચારધારાને લગતા બેનરો અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. તો બાબા આંબેડકર સાહેબની પ્રતિમાને ફૂલહાર પહેરાવી શ્રદ્ધાંજલિ પાઠવી સલામી પણ આપવામાં આવી હતી. રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર એસબીઆઈની એક બ્રાન્ચનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એસબીઆઈના ચીફ જનરલ મેનેજર સંજીવ નોટિયાલ અને રાજકોટ કલેક્ટર વિક્રાંત પાંડે હાજર રહ્યા હતા. સંજીવ નોટિયાલે ડિમોલાઇઝેશન અંગે જણાવ્યું કે ડિમોલાઇઝેશનની પ્રક્રિયામાં એસબીઆઈએ પોતાના ગ્રાહકોને સંતોષકારક સેવાઓ આપી છે. નોટબંધીને આજે 27મો દિવસ થઈ ગયો છે, છતાં પણ બેંક બહાર લોકોની લાંબી લાઈન જોવા મળી રહી છે. ત્યારે આ સમસ્યાને પહોંચી વળવા માટે મહેસાણામાં ઈ બેન્કિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. સમગ્ર રાજ્યમાં હાલ એક તરફ છૂટાની માથાકૂટ અને બીજી તરફ એટીએમમાં પૈસા ન હોવાથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે આ સમસ્યાને પહોંચી વળવા એકમાત્ર ઈલાજ છે ઈ બેન્કિંગ. મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના બેન્કર્સ અને દરેક ખાતાના ક્લાસ 1 અને ક્લાસ 2 કક્ષાના અધિકારીઓ સાથે બેઠક કરી કેશલેસ સુવિધા વધારવા કવાયત હાથ ધરવામાં આવી છે. તો વિવિધ સરકારી કચેરીઓના અધિકારીઓને પણ કેશલેસ સુવિધા વધારવા માટે સૂચના અપાઈ છે. લોકોને જે મુશ્કેલીઓ પડે છે તે મુશ્કેલીઓ વચ્ચે નિરાકરણ લાવવા માટે અને કેશલેસ ટ્રાન્ઝેક્શનો થાય તે માટે દરેક વિભાગને અમે સમજ આપવામાં આવેલી છે. કેશલેસ સુવિધા અંતર્ગત મહેસાણા જિલ્લાના 7 જેટલા એસટી ડેપો પર સ્વાઇપ મશીન લગાવવામાં આવ્યા છે, જ્યારે બાકીના ડેપોમાં પણ 2 દિવસમાં સ્વાઇપ મશીન મૂકવાની કવાયત હાથ ધરવામાં આવી છે. રાજ્ય સરકાર શ્રી દ્વારા યસ બેંક સાથે કોલોબરેશન કરી પીઓએસ મશીન હાલ વિભાગના 11 ડેપો પૈકી 10 ડેપોની અંદર કાર્યરત કરેલ છે, જેની અંદર ઓનલાઈન બુકિંગની અંદર જે કોઈ મુસાફરોને મુસાફરી કરી હોય તો કેશલેસ માટે તેઓ સ્પાઇસ મશીનનો ઉપયોગ કરી પોતાના પૈસા આપી અને ટિકિટ મેળવી મુસાફરી કરી શકે છે. નરેન્દ્ર મોદીના ડિજિટલાઇઝેશનના સ્વપ્નને સાર્થક કરવા હવે બેંકો પણ આગળ આવી છે. ત્યારે જોવું એ રહ્યું કે શું દરેક સરકારી કચેરીઓમાં કેશલેસ વ્યવસ્થા કેટલી ઝડપથી શરૂ થાય છે. કમલેશ રાવલ, વીટીવી ન્યૂઝ, મહેસાણા.